મારા બે ભત્રીજા એટલા વખમ છે ને તે થોડું કોક વાય છે લડે છે. એટલે એક નેનું ચકડું ઓબુ છે એનો ભાગ રાખવાનો છે, એમાં શું લડવાના આવે છે અને કે ભાગ પાડવો છે. એટલે ઓબાના તો કોઈ ભાગ ના પાડવાના, જે વાય ઉપર હોય એ કેરીઓ પાડી પાડીને ખાવાની હોય, જે ખાય એની આમાં હું ભાગ પાડવાના હોય. આ એટલા બધા વખમ છે ને તે કદાચ નેની લેબુડી હોય ને તોય નો લેબુ વેચે એવા છે પાછા. અને થોડું એ હોય ને એટલે કે ફુવા આવજો કે અમારે થોડો ઝઘડો થયો તે શાંત પાડો આવીને. એટલે હું તમારા ઝઘડા શાંત પાડવા માટે બેહ્યો છું નવરો. જીવન હું સાંજનો વાટ જોઈ રહ્યો તો મેં કીધું ફુવા છે મજુ લગન આયા ના વાટ જોઈ રહ્યો તો મોટી મોટી મૂછો રાખો છો, શરમ આપી જુઓ તમને તો. મને કોઈ શરમ નહીં આવતી, પણ પેલો તમારો ભત્રીજો જો રહ્યો ને પુંજા વાળો એનું શરમ આપી જુઓ. અને તું હું તો કોને કી એનાથી બે પાવડા વધારે વાળે એવો છે લે તું. પણ હું કાયદેસર નું કહું છું એટલે એને રે ચાલા સૌ કહેવાનું કે અને તો શરમ આપી જો. આખા ગામમાં ફરસન કીધું કે મૂછો સોયલો કરવા નહીં રાખી અને ઘેર આ નાટક તારા જ હોય છે. મારું નાટક નહીં, એ પુંજા વાળાનું નાટક છે, બીજું કશું નહીં. શું નાટક છે? એ રો ને ઓબાનો ભાગ માગે છે. તે એમ જ તમારા બે ભાઈઓના ભાગમાં છે આવો તો બસ ભાગ ના લો પડે. શોથી એનો ભાગ હશે? ચમ તારા ડોહો ની ના ડોહો જુદા છે? અરે મારા ડોહાઈ એ ઓબો મોટો કરે છે, એમને નહીં એવડો મોટો ઓબો થયો. લ્યો તાણે હનો ભાગ આલું. તારા ડોહાએ ઓબો મોટો કર્યો ની ના ડોહો હું જોઈ રહેતા, અને તારા ડોહો હું રોજ એ ઓબા નેતા જઈને જ બે રહેતા, પોણી રેડતા હતા. આ એવાય મોટો કર્યો છે ઓબો. એને બાપાએ તો બાવળિયા નહીં મળ્યા છે. શરમ આપી જો. હોય ને બાવળિયા જુગે છે, જોઈ આવજો તમે. હું બાવળિયા નહીં મેલ્યા, બાવળિયા નહીં મેલ્યા. ગમે હું કરવાનું છે અમે કયો હેડો. વાહ, તમને એમને નહીં બોલાયા. તમારે જે કેવું હોય ને એને કહી દો. અરે ઓબામાં ભાગ ના માગે, નકા ડખો થઈ જાય મોટો. મારાથી એવું ઊંધું નહીં બોલાય, મારાથી જે ન્યાયમાં હશે એ બોલાશે. કોઈને ના પાડવામાં નહીં આવે, બે જણો નરખો ન્યાય થશે. ફૂઓ બેવાના છે ને બેવા બાજુ બોલશી. મારા તો એ હાચો ને તું એ હાચો, અને જે ખોટો છે એને ખોટો કહેવાનો છે. ફુવા બાકી ખોટા ન્યાય ફૂએ આ સુધી કર્યા નહીં કે કરવાના નહીં. આ ઓમો ચો ખોટું કરવાનું છે, ખાલી એક ઓબાનું કહેવાનું છે કે ભાગ ના માગતો એટલું કહેવાનું છે. એટલે કશું એને મારા ના પાડ દેવાની. સમીના બાપો પુંજો જે હતા એ મરી જતા હતા ને, જીવતા હતા, હા? જીવતા હતા. અને તાર તારા ડોહો જીવતા હતા કે એના ડોહાએ મજૂરી કરી છે, તારા ડોહાએ કરી છે. પણ ઓબો રહ્યો ને મારા બાપા એ મોટો કરેલો છે એટલે આ બધું બોલવાનું ભૂલી જા તું. ઓબો બાપાએ મોટો કર્યો છે એમ. ઓબો તો હાથે જ મોટો થયો છે, કોઈને મોટો નહીં કરી દીધો. ખાલી ઓબાનો હક એટલો છે કે તમારા શેઠ ઉજ્યો, બાકી ના ઉજ્યો હતો બરોબર હતું. હારું તો તમે ગમે તે કરે ને આનો સમાધાન કરી આલો ઓબાનું. હું સમાધાન કરી આલું. આ ઓબાનું કહી દે ને કે ઓબા પહાણ આવે ના કે જોવાય, બસ બીજું કશું નહીં. મારા કશું નહીં કેવું. એક કામ કર, ના હોય તો તું એને બોલાઈ જાય એટલે વાત પટે. હેડ જા. એનું બોલાય ના, બે જણા હોય તો હું કોઈક વાતચીત કરું કે એકલા નું કહું તને. જે હોય ને કાયદેસર નું કેજો પાછા. આ કીધું ભુવાને કહેવાની જરૂર નહીં, બધું કાયદેસર નું જ કે. હારું હું બોલાય ના હોય ને. હા બોલાય નાય. હાલ જો કા નાટક જલ્યો છે એને કી ના પાડી દો. સમીના બાપો ને તારા બાપો જુદા હતા લે. ન્યાય બેવાનો અરખો જ થશે, કોઈનું ખોટું નહીં થાય. ઓબળ્યું? હા, ચા પીવે તો હાલ ઘરમાં તાજી બનાવેલી જ છે, જો પીતા હો. ગરમીની નહીં પીવી મારે. ઓમ આવશે એટલી વખત ચા ખોરશી. ઠંડુ હોય તો કે અમે ફ્રીજ લાવું તાને ઠંડુ પછી ઠંડુ લેવા ગરમીનો જ્યાં વળી ચા પીવાતો હશે. તાણે કોક તો ગમોની લેતા હો બાટલી જીરા બીરા. અમે એ જો શું ગલ્લા મને ભાડ્યો ગલ્લા જતા જોયો. એવું હોય તો તમારો મોટો બાટલો લાવીને લીટરનો હોય મારા ફ્રીજમાં મેળ દેવાનો, તે પછી તો બેઠો બેઠો પીધે જજો. તાર તો પરી રખ. તાણે એકી દાડે તું તો પટાઈ દી. તો તાર પછી હું છોથી લાઈન પાઉં. એ બધી વાત પડી મેલો. શું કર્યું પેલું કાલનું ગોલું ગાલ્યું તું તે ઉછેલ્યું કે આવું છેલ્યું? અમે એનો શો ઉચેલ આવ્યો છે પણ હજી તમારી પોજી શેષેલો પાપડે પાકાયો નહીં, ઉચેલ છો અહીં આવે. એ કીધું તું જીવન એમ ફોન ફોન કર. એ રહ્યો શિકાર આખા કર્યો કે ના ગામમાં કર્યો. ના, એ રહ્યો આખા ગામમાં બધાને હાલે. આખા ગામમાં આખું ગામ તરપાળ એ ચાલે. અને તમને હું લેવા જોઈએ એમાં મને તગડી મેલ્યો. સરપંચ તો નતો માનતો કાલે તાને. એ તો એ નહીં લીધી ને. મૂઢો કરાવી એટલે માનતા છે ખબર છે કે પાછી આલવી પડશે. એમાં જીવણીઓ રહ્યો ને ખાનગી સંબંધ હાચવી લેશે. એ જે કર્યું ને એ કાલ સારું કર્યું તું. ફુવાનો બોલાવો અને બધું વાળી છોડી અને આલી દો ફુવાન. તમારે નાખો ને તો એની નહીં ખાવા દેવાનું, સમજ્યા? એ ફોન કર્યો કે ના કર્યો કે કરું છું ને. ના તમારો હાથમાં કોઈ ના આવે ને તો કોઈના હાથમાં કશું ના આપવું. આપવા જ નહીં દેવું, કેરી ખાવાય નહીં દેવી. જો ને તું. જે રીતના ખોય છે તું. બીજું કોઈ નહીં. ઘેર ટોગો ટકતો નહીં. ના હોય તો બાજુમાં સાપરું બનાય, બાજુમાં. એ ઘર વેચીમાં ના હોય તો એમાં સાપરું બનાય. હોય ને તફાવા. એ
બધી તને હું ચિંતા મારે તારા શેરી શેરી ફરવાનું ગમો રખડીને આવ્યો આ તો ગમો ખબર પડી છે મારા શેરી શેરી ફર છે તને કને કીધું કે શેરી શેરી ફર મારા અરે મારા તારા શેરી ફરવું નહીં પણ પેલા ફુવાય છે ને એટલા આવ્યો છું બોલાવા ફુવાય? ઓ લે હેડ ના હું તારા હું કહું આવું બોલવા સારું હેર જા જા આવું છું હેર જાય એટલે આપણું શક બસ નહીં આપણું ના બનો ના પડતો ફુવાને કહું નહીં આવતો એમ આવે છે જમો કાકો આ આવે તો છે એને એવું ખોટું ના ના આવે છે જા જા જાતો ફુવાને ફુવા જતા રહો ના પાડે ના ના આવશે હાલ જ હું મોકલું મારા સે ફોન ભેગો થવા આવું છું આવ આનું જલ્દી આવજે ને ફુવાન પછી જવાન સા મોડું થાય તારા કોઈ ઓર્ડર કરવાની જરૂર નહીં જલ્દી આવજે તે શમ જલ્દી આવજે એટલે સોનું મોનું જાતું તું ઘેર મગજ બગાડી પોક કોકનું. હમણાં હાલ પોકીશું મોકા કોદા હવે પણ હંગાતી આડો કે તારું મોઢું જોવો ને મને રી આવે છે તારું મોઢું જોઉં છું ને રિહાવાસા મને દારૂ ઉગાડ્યું મારો દારૂ ખરાબ થાય છે તારું મોઢું જોઈ ઈ તો આખી મારી જિંદગી ખરાબ કરી આમાં આખા ગામની જિંદગી તી ખરાબ બધું બધાય પરવા બેઠો છે બીજું કોઈ નહીં ખાવું છે બધું નરતો નરતો રહ્યો કાયમીનો લેવું છે બધું હારું અમે બસ બંધ થો બધું રહી જાય છે જાને કોઈ કરવાનું હોય તો તાને કશું ફોતરું એ પોડી શકતા નહીં મને પૂરો કરી દીધો ને આમાં મને પૂરો કરવા આવ્યો છે આમ ના આમ બોલશો નહીં ને તો બધું પૂરું થઈ જાય છાપ થઈ જાવ ઢેસણે શોક જોશો ને જોશો હોબળો મારી વાત તેમાં નક્કી કર્યું કે શોક ધર્મા તું કરી દેવું પણ ઓના હાથમાં યાદ એ જતા ઉપર જતા તે બધે શાપ કરીને જવાનું છું કોઈને કશું હાલવાનું નહીં તમારું છે ના, તો તમારું નહીં થવા કરવાનું દેવાનું. હોબળો હું આયા છે હા ફુવાઈ બોલાવા મોકલ્યા છે તે જેવા જોશો ને એવું હરખું જવાબ કરજો ને પહાડ રહીને હરખું કરાવજો બધું ને કયા કાયમ તો ફુવો ઈકણ ઉતરશે આવે એવો ખબર છે ને જીવણિયાના ઘેર જ બે છે ઈકણ જ રોટલા ખોય છે આ તો એવાના ઓળા તોડાઈ દે ને તો બધું બારે બારી ના લીધે દર વખત કીધું અરે એકલો કેરીઓ ખાઈ જાય છે અમાય હા. તારે જ જોડી જાય ના હોય તો ઊંડનું વાર મને આલી દ્યો હવ દોઢું જ બોલવાનું હોવે. આપણે લેવો જ છે એમ પણ ખેમા હા. તારા અંગત આપવું પડશે હું તું અંગત હેર લેવડો હરો અમે તમારી પોછી કશું થાય અમે તારા હું કોમ છે તને ઘેર માં ઊંધ્યો મચરવાનું તમારા ઈકણ બધું વેચવાનું હોય નહીં મારે ના ઈ બેસી જવાય એમનેમ વાત કરો છો ના તે. બેહલ્યા એ ભાઈ મારો નહીં ભાઈ તું જ મારો આ એટલે જ આવું છું હળો. મારણ શિકાર એનો હું દુશ્મની છે શેકો જ મારતો હોય છે જાણું જોઈએ તાણે એક દાડ હારી ગોળી ધોકો લઈને પડી ગયો ને એ દાડીને ખબર પડી જાય કે જીવનનો પાવર કેવો છે એટલે કુના ઉપર પડી જવું છે આ સોમલા ઉપર શમ અરે જો ને એવો તમે જો તો કૂતરાની ગોળી હમું બહવા જ માંડ્યો તમાર શમ મેળ નહીં આવતો લ્યા ઈને મેં નહીં આવતો મારા પાહન શિકાર હું માગે છે એ ખબર નહીં પડતી ફુવા તમે બે જણા એકબીજા પાણ હું માંગો છો એ મને ખબર પડતી નહીં લડતા હોય છો કદી જિંદગીમાં ભેગા બેહ્યા છો અરે ભેગા જ બેહીએ અમે એક વાતનો વિચાર કર તમારા ડોહા રહ્યા એ જમીન જાયદાદ ઝાડ ઘર આ બધું મેલીને જ્યાં છે કુવાન બધું તે તમે વેચો છો જે નહીં એને હું વેચી લે જેના પાણ કોઈ નહીં એવું વેચે અમે એને પાછળ હું કોમ લડ્યા વગર ભેગા થઈને ભોગવો બધું એવું નહીં ફુવા પણ એને ખબર નહીં પડતી કે પાછળ મારે હું કોમમાં બનશે ઓ મેં મારા પહાણા જવાનું છે રોટલો ખાવા પાછળ કોમમાં આવે કે ના આવે જ્યારે તો મળ્યું છે એને વાપરો કે પાછળ કોમમાં આવવાનું છે પાછળ કોમમાં આવવાનું હું પાછળ કોમમાં આવે એનો વાપરતો નહીં કાલ મરી જતો હું અંગાત લઈને જે તું હું નહીં મરી જાઉં એનો હું લઈ જાઉં આવો ગુલાબ ફુવા, આવો આવો કેમાં આવો હું તો મજામાં મજા મજા હા બસ તાર બેહો તો વાકે બેહો તું તો પૂંછાવાન ગોળી છેડી છેડી હોય છે મારા પૂંછડા ગોળી હેરા મારી છેડી છેડી હોય મારા છે ભાઈ ત્યાં દીક્ષા ખેમો અને અરે ભાઈ દુશ્મન છે કોને કોણ હું ભાઈ કહેતો છું કદી ચાની રકબી પાઈ છે કદી મજરા આવ્યો છે ઓનો ભાઈ કહેવાય તમે હોમાં કોઈ દાળ ગહવણ્યા છો નમ્યા છો ભાઈ ના ઈકન તે રકેબી પાય હા સાચી વાત છે ફુવા. ગોલાપણો કરો છો બીજું કઈ કરો છો તમે લોકોના પગ દબાવો કહાવ તો કોઈ ફુવા. ગોળાપણો નહીં કર્યો તમને રોવા લોક આવશે છેલ્લા દાડા મરી જવા એટલે ઠાઠડી ઉપાડવા બીજા આવશે તમને આવશે મારો ભાઈ આજો ગહાવામાં તો શોમા કાકાએ કશું બાકી જ નહીં નહીં મેલ્યું મેલ્યું. એમને બાપડો. પેઢી પૂરી થઈ જવાની હુઆ ગહાવામાં તો કોઈ બાકી મેલ્યું નહીં એમ નામ તો મારો પુંજો ડોહો જતો રહ્યો એમ નામ ગહાઈ ગયા મેં તું ગઈ ગયો ઓવાના જેટલા એટલે તોબા ગહારા- પિત્તળ નો છે તે તું ગઈ જોય અમે જેટલા ગહારા બેઠા ને એટલા તો હવે નહીં બેઠા લગી રાખ બેઠા એવો નહીં આ તો આ બધા ઝઘડા પડી મેલો કુંડાળો છે આવો તું મેલ ચાલ ને બધા ઝઘડા બધા પડી મેલ ફુવા છેલ્લા ટાઈમ વાપરી લે તું ખરાબ ટાઈમ હોય ને અને જરૂર પડે ને એટલે ભાઈ જ કોમમાં આવે હા બુડા છો ને તમે હુઆ એ કહેવત તો સાચી છે પણ આર્યો ને આખો મારા હોમું નમી જાય મહી નાખામાં ને આ તો ખેમાનો ટેકો ના આવે ને તો પટાઈ દે ઓનો વિશ્વાસ ના રખાય ને આ એ ફુવા મુસાનનો
તમારી કણમાં મેરો હતું ને તાણા આગળ પગ મેલ્યો તો છો મા કાકાઈ તારનો અમુ મેલ્યો છે કાલ મેલે તો નહીં આવતા ન્યાય એમ ઓબા માટે એનો આજ આવ્યો હા એટલે તમે જે ફોન ફોન કર કીધું જે કરવાનું હોય ને એ તમે બધા ભેગા થઈને કરી નાખો હે શું એટલે કેવું? શું કરવાનું છે શી ખરી તું? ઓબાનું સામ કેટલા વર્ષથી કેરીઓ ખાય છે એવું મારો વારો ના આવે હા તે હાલ્યો કેરીઓ ઓબો તો મુજ રાખ્યો કેરીઓ નહીં ઓબો મારે રાખવાનો છે મારે રાખવાનો છે એકડ પગ ના મેલતો ને પગ ભાગી જાય આર્યો રાખવાનો કે ને ના હોય ત્યાં કાલ કંટ્રાટી બોલાવો આજ જ અને આ થર્મોની એ મેલો શરમ વગરના વાપવાનું તો શેરડીનું કાપવાનું જ શીખ્યા છો તો- જિંદગીમાં વાપવાનું શું શીખ્યા છો કદી વાયુ છે ઝાડ અને કાપવા બેહ્યા છો તમારાથી તો રાક્ષસો હારા હતા રાક્ષસો જેલા નતા આવા તમાર જેવા આવા છોથી પેદા થયા છો કુટુંબ ખરાબ કર્યું તમે તો ફુવા, ઝાડ કાપવાનું ફલાણું કાપવાનું ભાઈ બધું કાપ જ કરો વાપવાનું તો શું રહ્યું એટલે વાણી કેરીઓ ખવડાવવાની તાર બધી તમે બે જણા ભેગા થઈ અને વેચી મારો શું કરવું છે કુવા છો મા કાકાનો કહેવાનો મતલબ એવો છે કે આટલા વર્ષોથી કદી રે બજા નહીં કે કદી ભાગે માજો નહીં કે કદી કેરીઓ લીધી નહીં આમ કોક વખત તો વારો આવક ના આવે એવાનો એમ કેવું છે અને મને કદી આલ્યું નહીં હા ને? પૂછો. જો મારે હેતરમાં ઓબો છે જો. નથી હાલતો પેલો ઝાડવો પરાવે ને પણ બધો. ઝાડ હોય ને એમાં ભલે જમીન વેચાઈ જાય પણ ઝાડનો ભાગ તો માગ માગે કે ના બે માગે જણા બે માગે. ડોહાએ કેરીઓ ખાવા ઓબો ઓબો રાખ્યો તો ખબર હે ને હારું હેડ કશો હતો ને ભાગ આલી દે બસ હું વેચી મારું કેરીઓ અને પછી તને ભાગ આલી દે બસ. તારો વિશ્વાસ નહીં ફુવા આ તે ના પછી લાવ્યો. એક કામ કરજે આર્યો કેરીઓ વેચી મારશે ને હા, તું ભાગ લઈ લેજે હા એમ ચાલે હું સાથે વિશ્વાસ કરું એના ઉપર એને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો ચાલે કિરે વિશ્વાસ હા ના ફુવા એ બધું ના કરાય ચાલ, નકર તો ઉડાડી મેલા પૈસા એક ઓ, રૂપિયો ના રાતના હોતા. તો ઉડાડી આ મેલા. તો છૂટો સાતો આ વાતનો અંત શોથી આવે પેલો આને કે કોણ મને કરો? એના ઉપર વિશ્વાસ નહીં આવતો એ આ ઓમો કહેવાનું આખો કે- જેરવી નાખો અને અડધી કેરીઓ તું લઈ લે અને અડધી આર્યો લઈ લે ઓહો એવું શાથી કરાતું છે ના થાય એવું કદી એ. ફુવા હાર્યો ધૂંધો છે ને. આ તમારો પથરીજો રહ્યો ને હારું હેડો. હાર્યો. બધી ખાવી છો અવન આમાં તમે કહેજો આ ઓબાનું કરવાનું હું તાણ હું તો કહું છું જીવણિયાને કોઈ નહીં હાલું ચોમા કાકાને કોઈ નહીં હાલું તમે રાખી લો નો બો હાલો એ બધું તમારે કરવાનું તાણે વટે સ્કેલર હું મારું બે હું કરું હે એ વાત સાચી કરી ચોમા કાકાને કેરીઓ નહીં જોતી કુવાસી નાલ દો ને વાહ. ભણ્યાનો ભણ્યો ખાય હું ફેર પડશે કશો વાંધો નહીં રાજી હા તો રાજી તાને ગોવાળા કોઈને કેરી ખાવા દેવી નહીં બસ હા તો મારે નહીં ખાવા દેવી આજથી એનો અબો તમારો ભાઈ એને જેટલી કેરીઓ આવી ને એ તમારે વેચવી હોય તો વેચી મારો પકવી હોય તો પકવો લઈ જવી હોય તો ના, ના. લઈ જાઓ તમારે જે કરવું હોય કરો બેહીને વર રાખીશ હં? તારે એ આજથી તમને હું પીવું બધું હોવ. બરાબર એ બધી ત્યાં લઈ જજો જો તું એ હાથ કરવા બનાતો તો અમે. હું એ હું કહું તું એ છું. હાથ જાતો કરવાના ના તો. હું એ નહીં જાઉં ઈ ના જાઉં કદી એમ મારી વાત પતી સાંભળો. ગયું. આમ તમે બે લડામ રહેશો એટલે મારા ઓબાનું શું કરું કે અમારા કેરીઓ નથી લેવી પણ મારે જ લેવી પડશે કશો વાંધો નહીં ફુવા તમે રાખો પણ હું આની અમારા નહીં બે પણ તમે પત્નીના- લડતા ના બે જણા હા લડી મરસી તમે ઓબો રાખો ના કર લ્યો હા. હાલો ફુવા આલ્યો હવ રાખજો તે તાર ફુવા કશો વાંધો નહીં તમે તારે કેરીઓ બધી લઈ જાઓ તો કણ અને યા વેચી મારજો જે સારું, પૈસા અમે આવે. લડતા ના અમને આવું બધું નાના કેસમાં મને બોલાવશો નહીં અમુક ઓબાનું તો હું રાખું છું ને કેરીઓનું એક કોક કરું છું ફુવા તમને શેમ બોલાય ખબર હે? મોટો ઝઘડો ના થઈ જાય ને એટલા બોલાયા હારું હેડો ન કાતું ઓછો નહીં પાછો અમાર અમુ શાંતિ ને હાવ શાંતિ અમે બહાર બસ, મટ્યો અમે ચિંતા નહીં કશો વાંધો નહીં ફુવાન તો આલી દીધો કોબો એને તો ના ખાવા દો કેરી એ હો લઈ જતા ફુવો હા તારી મમ્મી તે અથાણું તો નાખી દીધું છે પણ આ જીવણીયાએ જે ગોલું પેઠ્યું છે ને એ ગોલું મને નહીં લાગતું નેકરે હમણાં આપણું અથોણું કમ્પ્લીટ થઈ જાય પણ જીવાણિયાનું અથોણું ખરું ને એ ખાતું થઈ જાય હા ગામમાં કેટલાય બધા ગોલો એવા પહેરી ગયા છે ને આજ સુધી બધા મીટિંગો કરી અને થાચી ગયા પણ હજી કોઈ ગોલો કાઢી શકતું નહીં અને આ જીવણીઓને રે બે હમા બે ગધ્યારા છે એટલે પાટો મેલ્યો જ નહીં આ બે- એટલે વાતનો કોઈ વર નેકરવાનો જ નહીં આ બે જણા રહ્યા ને અમે અમાર ચડાચડી કરે ને એટલે એકય બાજુ મેળ આવવાનો નહીં મામા પેલો હોમો એવો છે અને જીવણીઓ મુસાળે હોમો એવો છે આમ શોથી નિવારણ આવા કાવો ને આપણે વાતનો તો નિકાલ આવો પંચાયતમાં જવાનું અને બેહવાનું ખાટલા જઈ અને વર આવે તો તે નકા આપણા બાપનું શું જવાનું છે કશું નહીં આપણે હું યુવાન ગમે તે કૂટે જ ના જોય બે જણા લડું તો આપણું કેરી આલી તી કેરી આલી કેવાતી છે? તી ઈમો એ આટલી બરોબર કેર તું છે જે યોની છે. ઓબાની કેરી તો મારા વર્ષા લોક લઈ જા. ઓહો. ગુલાબ ફુવા આઈ ગયા લાગે છે ફુવા તું આવો. નેતા પટાવા આવ્યા તા કે હું આ તમારા
અમારા ગામમાં મેટર થાય છે ને મારા ફોન આવે ના, છે ના. એક આવડી લેબુડી હોય છે ને 4 લેબુ હોય છે ને તે ભાગ પાડવા ઓલે ફુવાન ફોન કર્યો છે અરે લ્યો. ફુવા મેટલ તો તમે હોય તો જ પટ્ટા ગોમમાં અમારા એટલે ફુવા ઓર આવી ગયો કે ના આવી ગયો વાતનો? વળ તો લાવી દીધો ફુવા આવું ને વળ ના આવે એવું બને. ના ના આજ સુધી તમારા ભત્રીજો વેચાલ્યું છે, તમે જ ઘર વેચાલ્યો, જમીન વેચાલી, પણ આ કા ઓબુ શિખર રહી ગયું તું કહું હજી સુધી રેખા હેડે રહીશું. બે ઊંધા છે, એકને નાખી દાજે, હા, સાચી બે છે. ઊંધા છે. કેવું પર ફુવા તારા ભત્રીજવાનું ખોટું લાગે તો ભલું લાગે, પણ દીવારો ખાતા આવડતું નહીં. લોકો અત્યારે હેઠ ઓબા ઉજાવ કેટલા ઉશેરી છે કેરીઓ ખાવા દોથી. અલ્યા અને યાર. ઓર ઉજ્યું હા તે રાહ પી શકતા નહીં. 2,000 ના રોપા લાઈન ઓબા મોટા કરે છે લોકો. વાહ. અને અમારે ઘેર વાગણા કેરીઓ છે તે ખાઈ ઈવાના બાપનું હારું થઈ ગયો તે અત્યારે હા. આ કેરીઓ ભારે છે. હા. નકર લોકોના ડોહા બાવળિયા વાઈ જશે ને. બાવળિયા લોકોના ડોહા ફૂંચી ખાઈ ગયા, કોઈ મેલ્યું નહીં દારૂ ને જુગારમાં. વાત આ તો- સાચી છે. કોણ આટલું મેલીને જશે તે લાડે છે વેચવા આપ વાળો. જતા રહ્યા ને લીહોટા રહી ગયા, ઈવાના ડોહા જતા રહ્યા ને એક ઓબો રહી ગયો ને હાચવી શકતા નહીં કે. આ હાચવી એક. આમાં- અને જેને આ વસ્તુ શું છે બધું સરપંચ, જમીન હોય કે ઓબો હોય કે ઘર હોય, જેને ના હોય ને એની કિંમત હોય, અને જેના પણ હોય છે ને એની કોઈ કદર જ નહીં હોતી. અરે ફુવા બજારમાં જોઈને તો ખબર પડે પેલે લારી ઉપર કેરી લેવા આમાં ઓન મારો દાડો છો ભાગવાનો આવતો હતો, હું હોય આવ્યો, આ મેટર બધી પટાઈ અને બધું સુખ શાંતિ પૂરું અને કરી. બે અમે તો સમજાઈ થશે એટલે વેચીને ખાઈ લ્યો. નહીં મારા માનીવા. બેટા સમજતા જ નહીં, ડફણો છે. મેં એ કીધું કે અડધી તું લઈ લે, અડધી તું લઈ લે. હા. વાત પટી દે કે ના એને ના આલું લોકો ના દે, પેલો કે હા. એને ના આલું લોકો ના દે. એટલે લોક ખાહ તોય મૂઢા તો જહકા. નહીં વાપરે એવા ફુવા રે બે જણા કોઈનું નહીં વાપરે કંટાળી મને એવા. કે એક કામ કરો તમે રાખો, તે મને ઉભો આલ્યો. તવો ના લે. આમાં હું ઈથી હોય રોજ વાર રાખવા ઉભા રહે. સારું કેવાય પુઆ લ્યો. તમાર તો કેરીઓ કેરીઓ ખાવા. તમારે રહ પીવો છે કે? કેરીઓ તો ઘણી છે પણ મારા છો ઓબા ઓછા છે. કેરીઓ જોઈને આવ્યો, ઓબો જોઈને આવ્યો, બરોબર છે, પણ હું નક્કી કર્યું કીધું ગામમાં નાખડું અને કોઈને લેવો હોય તો એમને એમ વેચાતો આલી દઉં. હું વાત કરો એમને એમ ઉભા ને ઉભા ઓબાને વેચાતો આલી દઉં. કેરીઓ લઈ જાઉં, પોર પાછો હું કેરીઓ થાય એટલે આવી જાઉં. ના, ના, કિંમત બરાબર. મેલી છે 3,000 રૂપિયા. 3,000 3,000 રૂપિયા મને આલે એને ઓબો એમના એમ કેરીઓ વાળો આલી દઉં. થળિયું નહીં. થળિયું નહીં, પાડવાનું દારૂએ નહીં. નહીં પાકવાનું. ના ના સમજી ગયો. ઉપરથી ખાલી કેરીઓ જ. ફળ એકલો લઈ લેવાનો, કેરીઓ, પાછો કેરીઓ. ઓબાનો માલિક તે પુઆ બીજાને હોગવા જવું એના કરતા મણાલી દઉં તો હું તે ખોટું. 3,000 તમે આલો તો હું તો તમને આલી દઉં. હોય તો ગાયો વાળા એ ગોવાળ. ભોણા હા. ના હોય તો હે ને અમે ફુવાને કાઠું તો પડ્યું છે, કોઈ શો ફુવો હરિયો કાઢશી. વાત સાચી છે અને પેલા જીવણીઓને બીજાને પે હવાય નહીં દી. અરે આમ ફુવા આપણો, હું ત્યાંથી ટ્રેક્ટર લઈને આવું 1,000 રૂપિયા ઘણો ડીઝલ નાખવા. ખર્ચો પર. 2 મજૂર લાવું 1,000 રૂપિયા એના તો. 3,000 તો એ અને થાય. મારા હા અને મજૂરી કરી આખો દાડો. અને કેરું તો જાજુ નહીં પુઆ. 1,500 નું કેરું છે ને બીજા 3,000 તમારે ખર્ચો પડશે. 3,000 માં આલ્યો જે હોય એ બધું. હા? હા. લે હારો, પૈસા લેવા હે? પૈસા વગર તો તાણ છો હાલવાનો છે. ના, ના, ફુવા, તમારા પૈસા આલી દઈએ, તમે ત્યાં લઈને ઘેર જતા રહો. શું તમે કરો? મને 3,000 આલો ને ઓબાના ધણી તમે. અને અમાર તો શું પણ થાય? વાપરો. અમે તો કેરીઓ ઘણી લાયા છીએ પણ અમારા હગા વાળાને પણ આપણે પકડવાની છે ને તમે ત્યાં લઈ જાઓ ને. તે પકડી દેવું. હું કઉ છું ઢાળું એકે ભાગવું અરે ના. ના ના જીવના પઠે હાચવે. હા. એવું ના થવું જો ફુવા. કોઈ મારે વભળવા વાળું આબુ ના જો. ના ના ફુવા કશું નહીં અમુ થતું. અબો અમારો અમે કેરીઓના ધણી ભાઈ. હા. બરોબર. અને હું 3,000 નો ધણી. બરાબર વાંધો નહીં છે. ફુવા. ઓબો તો ફોન આલ્યો છે પણ નાવ તો કેરીઓ તો રહી જશે કે લાવવાની અથાણું તો કરવું પડશે કે થોડી ઘણી કેરીઓ તો લઈ આવવી જ પડશે. કોથળી લઈ સીધો ઓબા જવા દે અને કેરીઓ લઈ આવવા દે. નકર ડોશી કે હા પાછું અથાણું બનાવવા આપણે કેરીઓ ના લાયા એટલે જઈ લઈ આવું 5-10 કિલો જેવી. તમારા કાકા બીજું બધું તો બરાબર, પણ તમારા ઓબાનો ડખો પચ્યો ને એટલે ગંગા ના આયા બસ. મને અમુ શાંતિ થઈ. બસ ગમે તારે. તે કરીને પાર તો મેલ્યો કીધો. અને આપણે નક્કી આ બધું કર્યું તું જીવને કે કેરીઓ ખા તું તાર. છે રીતના ખોય છે. ઓહો. અમન ના ખાવા દીધી તો તને તાર નહીં નહીં. ખાવા દીધે. તાર લબર તો રહી ગયો ને. સારું કરી ફુવા ના આલી દીધી. બારે બાર બધું કીધું પટાઈ જ ગયો એટલે કોઈને કોઈ આગુ પાછું થાય જ ના, ચિંતા જેવું જ ના. એમાં એ બરું તો બરોબર છે હા પણ તેદા કેરીઓ લેવા જતો હા. અથોનું કરવા હા. તે લાવ્યો તો કેરીઓ. છોકરીઓ પેલા મુસાળ ની કનો ભોય નતો રવા દીધો, તગડી મેલ્યો તો શી ખબર નહીં તમને. અને પછી હા હારું હમણાં નાસ્તો કરવો છે કે કેમલા લાવજે પેલું અથોણું પડ્યું હોય તો હું ખાઉં. ચોમાનું અથોનું જો હ. પણ હાનું બનાવું બરાબર. બટાકોનું. ફોન ભલો આબો આલી દીધો હા. પણ અથોના માટે કેરીઓ જ લેતા આઈએ તારા માટે. લઈ આવશું ઓવા અમે બીજું આપણે કોઈ નહીં લેવા જવું આપણો જ છે કે. હા હા થોડા જોગ લેતા આવીએ. હેડો હેડો પણ તમને ભાવ ને મને ભાવ ને બધાને ખાતો ફાવ પછી. ના હોય તો અડધું કટ્ટું લેતા આઈએ હઉ. એમાં હા અને પછી અથાણા મસાલા હરસ્યું બરું લાવી હઉ
તાર ઘેરથી કે નાખી જ દે એ તો થોડું. શોભા કાકા તમે તેમ થોડો ચોમાસું બનાવવામાં માસ્ટર છે માસ્ટર. એક કામ કરો, એ જો ઈ શોખ પડી છે ને ડોમા બોમા કોથળી લઈ લેવો. પણ હા સપનામાં નતું વિચાર્યું કે અરે બાબાને કેરીઓનો રા આપણે ખાતા હશું. આપણા નસીબમાંથી પેલા દાડાથી આ સોમલાઈ હોય કાઢી મેલ્યા હતા ને એટલે આપણા નસીબમાં હતી આબાની કેરી. ભલે જીવણીના ડોહે ગોબર ડોહે પાણી પાયું છે પણ કેરીઓ તો હાલ આપણે ખાવું કે અરે રસ તો આપણો જ પીવાનો છે, જીવણીઓને હું પીવું. હું તો એમ કહું છું હા આખો અબો રહ્યો ને હા એ પાછી જો કાલે સવારે 4 માણસો હારા લઈ આય હા સીધી આપડા હગાવાલે થોડી થોડી પકાડી દઈએ 3000 નો માલ નહીં આવતો 7000 નો માલ છે એટલે પણ ખંચી લેવું તો જીવણી લેવું. વધારે વાર ટાઈમ નહીં રહેવાનો આમ હાથ આપણે. પડી જઈ છે એટલે ચિંતા જેવું નહીં. ભલું જીવણી કોઈ ચોકી કરી રહ્યા પણ અમે જાજા દારો નહીં રહેવાના આપણે એક જ દારો રહેવાનું છે કશો વાંધો નહીં. ભુવાને હારું થઈ ગયો તે પહેલા આપણને પૂછ્યું ઓવા અને જેવા આપણે એટલા નકર આયા ને, ગામમાં કોક બીજો નાલ થઈ જોત આપણે એટલા ને એટલે ફુવાઈ થયા છે, જબરો મેળ આવી ગયો. જલ્દી જવા દે ને કેરીઓ લઈને પછી ઘેર. ઓહો, આ હોય હું કેરીઓ ખાવા આવે છે, બીજું કોઈ નહીં. અમુક ખબર પડી દે લાગે છે કારે આવું નહીં, પણ તમને જો ખબર છે કા જીવન ઓટો મારવા તો એકણ આવશે જ. ફુવા ઓહો જીવન આવો એ થરિયામાં ઊભા થઈ જાઓ. કેરીઓ ખાવા તમારો ને નહીં વાયો ઓબો એડવાન્સ કરો અહીંથી ઘેર. એટલે ચોક્કસ હેડે જીવન. આ ઓબો રહ્યો અમારો ફુવાને આલી દીધો છે, તમે ઘેર જવાનું કરો. હેડો દેખો હેડો. અમે તો નહીં જઈએ. પણ તું જે રસ્તા આવે છે ને એના એ રસ્તે પાછો જા. જો સુધી આબા ઉપર કેરી હોય ને તો સુધી આબાને તો પગ નહીં મેલવાનો, નકર ચોખલા હોય પડ્યા રહે. એટલે તમારા બાપાનો ઓબો છે? ના. મારા બાપાનો ઓબો આયેલો છે. આ તારા બાપાનો હો રહ્યો, પણ તું જે ડિઝાઇન ભૂખવાય નહીં ચંપલની એ ડિઝાઇન હેડો જા. જીવણિયા, એ, બાપા વધારાની ગરમી ના કરતા ને કા મૂછો કોઈ સોયલો કરવાની અરે મૂછો હમણાં વાંકણ ભૂઈ પડશે. ઉભો 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 લાવ, ઉભો. લાવ. હાલ ઉભો, ઉતાવળ નહીં કરવાની. હમણાં બોડી નાખ્યો તારીયાથી જો, જેવું. ખબર આ થર્યું છે ને એ તારું છે, ઉપરલી કેરીઓ રહી ને એ અમારી છે. છે. અમે ઓબાના ધણી નહીં, થરિયાના ધણી નહીં, અમે પણ ઉપર કેરીઓના લટકાવે ને ધણી છીએ. લાડવા એના ધણી છીએ. એ કેરીઓનું તો નામ લેતા જ દે અને નાખી દો. કેરી બેરી ખાતા નહીં આમ. તને કીધે લાજો, તને કીધું લાજો. હા પણ આ લાલ બોર એ પાછો બોલે અમારા ફુવાનો ઓબો આલેલો છે, કેરી એક કઈ ખાવા નહીં, ચોરવાની તારા નહીં. ફુવાઈ કને આલુ છે તને ખબર છે? હા હે? ખબર છે લે પેલા જીવણીયા? કોણ આલ્યો? હા અમે તારા કે- ફુવાઈ રૂપિયા ગણી લીધા છે 3000 રૂપિયા. તને જો ખબર છે જે ન કરો જે નકર. જીવણીયા, જોડે પેલો કેરીનો ટાસલો થાય ને એમ તારો ટાસલો થઈ જવું જો. એ તૈયાર જ રાખ. ચોપલા વધારાની ચોપલાઈ કરે નહીં. વળગા આલી દો વળગા હમણાં. થઈ જાઓ, વાત ખાલી પડી જાય વળગા. હમણાં. સોની મને જતીર કે તારા ફુવા જઈને પૂછ્યાજે કે રૂપિયા ગણીને બેસી જશે એરેદાર એ તઈ મારે હોય હોય અમાર ફુવો વેચી જ ના ઓબો. એ! તમે હેડવાન કરો ઘેર. આવું ચાલે બધું ઘઉં વાળા વૈકણું કરો છો? ના ના ઓબા વાળાનો ઓબો નહીં જતો રે. હા તે હજી હોય હું ગાલ્યું છે કેરી કેરી હેડ્યો આવું છે. અલે, ફુવાન આલ્યો છે ને. ફુવાનો ઓબો આલ્યો છે, પણ હું કેરીઓ લેવા આવ્યો તો. સ્પેશિયલ જોવા જાય તો મને ખબર હતી કારેવાડીઓ પણ તું કાઢશે. આ શું ગુડાણો છું? તને કને કંકુત્રી મેલી છે? હું આવ્યું લેવા આવ્યો અમારા ખેતરમાં. હવે તો મારે અથોણું કરવા માટે કેરીઓ લેવા હે, આવે હે, છે. નકર, નકર, નકર. એ કઈ નહીં મળે, નકર કેમ નકર? અથાણું થઈ જાય હોય. નકર. મસાલા નાખવાના જ રહે હમણાં. કને ને કરવાની વાત કરો છો? તને હા? કહું તી ઓબા ઉપર જે દાડા નેચા ઉતારે તા ને કેરીઓ માર ખાવાની છે. બાબાનો ધણી કોણ હા, હા. છે? બાબા ભલો તારો રહ્યો. તો માં કાકા ફુવાન આલી દીધા. હા હા તે બાબાનો ધણી હું નહીં, કેરીઓનો ધણી છું હું. એટલે નકરવાનું કરજો. બાબો વધારે મગજ તમારો ના છે. કરતા. સરપંચ કોઈ તમે માલિક નહીં થઈ ગયા બરોબર. કેમ? નહીં. આ ઓબો ફુવાન આલેલો છે. એ ઓબો મારો છે. લે ફુવાય તમને હો રાખવા જ નહીં મેલે ને હોય. ઓર રાખવા નહીં મળ્યા પણ વેચીને જતા રે ફુવો તો વેલા રૂપિયા ગણીને. એ બકાવાનો ધંધો કરે ને હો સરપંચ. એ જીવણીયા, હું બકાવાના ધંધા કર્યો, આ બકાવાના ધંધા નહીં કરાવો. ફુવાને કેરીઓ ખાવા આલી હતી, કોઈ ઓબો વેચવા નતો આવ્યો. એ છોમલા હળો. એ અમાર જોવા નહીં આવતું. અમે તો ખાલી ઓટો મારવા હા, જોવા આવ્યા હતા. એમાં આ કેરીઓ બીજા લેવાની વખત હા. ઓટો મારવા ના આવતા, નકર ઓટો મારવા નીકળી નહીં શકો. આ તને કીધું. ઓ વાહ, હા, હું કીધું. નહીં આવીએ. હા, આવતોય ના. ફુવાઈ ફુવાઈ ફુવાય ખોટું કર્યું હો. એમ નહીં. આ હોનાની હોકોડમાં ચા કુકડી જાય કોનો ના. હળો ઓછો દાબીન. બાબા પર કેરી દેખાય ને ત્યાં સુધી આમ નજરે ના કરતા. માલિક હું છું. આપડી લેજે કોણ ખોલીશ.
પટી ગયું અમે પેલો દાખલો થઈ જશે સોનું મને કે પાછો મારા ઓરસિયા માલિક અમે એમાં આ ફૂવે મુવે શિકાર છોકરા ન લેવો અબો જા લડો હજી કસકે લડો ઓ નાની હોકોળમાં અજકરે લોખંડનો ખીલો કાલ્યો તારા કોઈ ઊંટો કર કે તું કહું છું તને કહું છું આ તમે બે દણા લડતા રહી જા પણ આ જોયું અને રોટલો આ અદરો ખાઈ ગયો તમે બે દણા લડતા રહી જાય ને ત્રીજો ફાયદો ઉઠાઈને જતો રહ્યો સમજ્યા સાચી વાત છે હા મળી હંપીને ઓબો વેચીને ખાધો હોય તો થોડી કેરીઓ તમે ખાધી હોય ને થોડી તી ખાધી હોય તો કોઈને ના આખા માલિક થવું તું તા લઈ લે અમે અરે કૂતરું કે બગલમાં ગાલીને આવે છે કેરીઓ લેવા આવ્યો તો ખેમા રખવાયા છે અરે ખાધો ખાટો તો મેઠો લ્યા કે દા ખવડાવતો તો ને અથાણાની કેરીઓ હલતો તો ને મી નહીં આલી કેરીઓ એને સરપંચ ને આલ્યો આનું ઉભો રહેવા દીધો મરી જહન તોય કદી નહીં મોને મી પાડ્યો છે ને કેરીઓ લઈને જતા હતા ને બજારમાં લાયા છે જા હું ખાલી થઈને ઉભો જ રહો સોયલા જજે અમુ જવા તો એ કેરીઓ તો કેરીઓ તારા બાપનો આબો છે પણ ખાલી પોદું જીરવીને બતાય જા આ ફૂવે મુઓ ઈવન ખાવા લીધી કેરીઓ કાવતા વેપાર કરવા આલ્યો તો અબો પટી ગયો અમે સોના મોના બજારમાં મળે તો બજારમાંથી લઈ આવીએ બે જણા કોદરા જેવું થયું છે કોદરો ફાઈ ગયો હા બે મને રામ રહી તમે તમારા જેવું કર્યું છે એટલે ફટી ગયો અમે લઈ ગયો બધું એ તાર ગરમી કરી હોત ને તો પેલો કેરીનો સોડિયો પડે ને સોડિયો પારી નાખો મામા. તાર મામાનું મગજ રહ્યું ને એક વખત જઈને ભણા એટલે પાછું ના વરા પણ તમે એક વખત ખાલી એમ કીધું હોત, તો વળગાડી નાખો હોત, ખાલી ઊંકારો હાલ્યો હોત ને તો જીવણિયાનો ટોકો એ પડી રહ્યો હોત એકાદો ભણા અરે ખરા ને નાટક તો કરશે જ એટલે હું તો એમ કહું છું કાલની વાત નહીં જોવી લહેર ગામમાં 2 મણ લાવીએ સીધા 100 લાવીએ અને પટાઈ દઈએ અત્યારે અત્યારે અરે પર રાતની નાટક કર્યું તો વાત સાચી છે તો આબુ હોવાનું છે આ તો રાતે રી કરીને જ્યાં છે રીહમાં રાતે આવી દો મારા વર્ષા કે હેડો રાતે ખંચી નાખ્યો છો મારા મારા બેટા કાકા આમ જુદા હતા ને અત્યારે હમણાં એક થઈ જાય આવવાનું નક્કી ના રખાય આ તો બોલું ને હેડું હું માણસો બહુ વિચિત્ર છે અરે તો અંગાતી રહ્યો ને પેલો અંગારો મુચન્યા વાળો આખા ગોમની પથારી ફેવરતો ને તો મૂર્છન્યા વાળો ખેમલો બીજું કોઈ નહીં ખાવા આવ્યો તમે રહ નેકરી જાત લેતો જા ગોટલી ખાવાનો ના રહ્યો ઢોલે રસ તો રસ પડીનો ગોટલોય નહીં બાળન તું હાખા સારું હાખા કર્યું પુહૈયા હો ભણા જે કર્યું ને ફુવાઈ આપણા માટે જબરું કર્યું ભણા ઓલે કે 140 રૂપિયા વાહ લેતી જા લે 140 આલુ અમાય આ તો ખરો કેરીઓ ઉતરી રહ્યો ત્યાં સુધી